લખતર તાલુકાના ગાંગડ ગામેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી લખતર પોલીસ। રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ બિયર સહિત કુલ ₹5,16,450નો મુદ્દામાલ ઝડપાયો। લખતર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ સહિતની ટીમ આઉટપોસ્ટ વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન ગાગડ ગામના પાટિયા પાસે આવતા તેમને ખાનગી રાહે સચોટ અને આધારભૂત હકીકત મળેલ કે ગાગડ ગામના જગમાલભાઈ ઉર્ફે જગો બાબાભાઈ બાવળિયા મેલણી માતાજીના મંદિર પાસે આવેલ પોતાના રહેણાંક મકાનની અંદર ગેરકાયદેસર ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો વેચાણ અર્થે ઉતારેલ છે। જે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા મકાનમાં તપાસ કરતા પલંગની પાસે પ્લાસ્ટિકનું મણિયું ઢાંકેલ વસ્તુ પડેલ હોય, જે પ્લાસ્ટિકને ખસેડીને નીચે જોતા પુઠ્ઠાના બોક્સ તથા સફેદ પ્લાસ્ટિક કોથળીઓમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા બિયરનો જથ્થો મળી આવેલ હતો। જેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂની નાની મોટી બોટલ નંગ 1028 જેની કિંમત 4,48,250 તથા બિયર ટીન નંગ 310 જેની કિંમત 68,200 મળીને કુલ ₹5,16,450નો મુદ્દામાલ રહેણાંક મકાનની અંદરથી ઝડપી પાડવામાં આવેલ હતો। જે રેડ દરમિયાન આરોપી રહેણાંક મકાને હાજર નહીં મળી આવતા આરોપી વિરુદ્ધ લખતર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ કલમ મુજબનો ગુનો નોંધી આગળની વધુ તપાસ લખતર પોલીસે ચલાવી હતી। સ્ટોરી રિપોર્ટ બાય જયેન્દ્રસિંહ ઝાલા, માં ન્યૂઝ, લખતર।